તો વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ પર છે અને જ્યારે વડોદરા શહેરની અંદર અસામાજિક તત્વો દ્વારા અત્યારે હાલ જે વાત કરવામાં આવે તો રાતના સમયે અસામાજિક તત્વો બહાર નીકળતા હોય છે। તો વડોદરા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠ્યા હતા અને વડોદરા શહેરમાં અવરજવરના વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવો પણ બનતા હોય છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો પણ ઊભા થતા હોય છે। તો ત્યારે વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં આવેલા બરોડા હાઇટ્સમાં છેલ્લા 2 મહિનાથી ચોરીના બનાવો બનવા પામ્યા છે। ત્યારે હવે ચોરોએ LIG અને MIGના ટાવરો મૂકીને સેફટી સાધનોની ચોરી થવાની ફરિયાદો સામે આવી રહી છે। ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જો આ ચોરીના બનાવો બનતા હોય તો સામાન્ય રીતે નાગરિકોની સુરક્ષા ઉપર પણ સવાલો ઉઠ્યા છે। LIG અને MIGના સ્થાનિક લોકોએ અનેક વખત માંજલપુર પોલીસને જાણ કરી છતાં કોઈ પણ પ્રકારની સુરક્ષામાં વધારો કરવામાં નથી આવી રહ્યો અને આ સાથે સોસાયટીની અંદર આશરે 5000થી વધુ લોકો રહે છે તેઓ લોકો દ્વારા મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરવામાં આવી છે। આજે ભાઈ ચોરી કરવા આવ્યા હતા તે મારા હસબન્ડ બપોરે આવ્યા હતા ને જમવા માટે તો એને પૂછ્યું કે તું કઈથી આવ્યો છે, ઇન્સ્યોરન્સ LIC ને બતાવ। એ કહે છે કે હું ઇન્સ્યોરન્સમાંથી આવ્યો હતો। તો એવું કહે છે તારા પાસે બેગ કઈ છે, કોન્ટેક્ટ નંબર એવું કંઈ બતાવ, ID પૂરું બતાવ। તો એવું કહે છે કે મારા પાસે નથી, તમારો કોન્ટેક્ટ નંબર આપો તો હું લઈ લઉં। તો એ ના પાડી કે પેલો એમ કહે છે કે મારા પાસે હું ફોન નથી લાવ્યો। પછી મારા હસબન્ડે એવું કીધું ને કે તારો મોબાઈલ તો એના પેલો નટ બોલ આવે છે ને પાનું ખોલે છે એને એ દેખાયું, તે પકડવા ગયા ને તો એ ભાગી ગયો। ફર્સ્ટ ફ્લોરમાંથી એ ઉડી મારીને પાછળથી કૃષ્ણાનગર સાઈડ કોટ કૂદીને જતો રહ્યો હતો। આ લોકો પકડવા દોડી આપણને એ હાથમાં ના આવ્યો। પોલીસ ફરિયાદ કરી છે, પોલીસ ફરિયાદ કરી છે। પહેલા ઓક્ટોબર મહિનામાં પણ B ટાવરમાંથી કરી હતી પણ કઈ પોલીસે કીધું નહીં, કઈ રિસ્પોન્સ આવ્યો નહીં। પછી હમણાં 2 દિવસથી કમ્પ્લેન કરી છે, કઈ આવ્યું નથી। એટલે 2 વર્ષથી તો થઈ ગયા છે, એવું કે 2 વર્ષ થઈ ગયા છે। બધા ટાવરમાં છે, એક એવો ટાવર નથી કે ના થયા હોય। કોઈ ના કોઈ ફ્લોર પરથી ગયા જ છે। ત્યારે અમારું ધ્યાન નહીં હતું પણ એમ જ્યારે ખબર પડી ત્યારે અમે ધ્યાન રાખ્યું, નજર રાખી ત્યારે ખબર પડી। आज से पंडित दीनदयाल उपाध्याय જે હાલમાં મુખ્યમંત્રી આવાસ યોજના તરીકે ઓળખાય છે અને જે ડ્રીમ પ્રોજેક્ટ હતું શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું હતું અને આ પ્રોજેક્ટ લાસ્ટ 2012-13માંથી સ્ટાર્ટ થયું છે અને આ ગુજરાતનું એક હાઈરાઇઝ બિલ્ડિંગ હતું જે તમે પાછળ જોઈ શકો છો અને આ હાઈરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના કોઈ ઇક્વિપમેન્ટ ચાલુ નથી, જે ચાલુ છે એ બી ચોરાઈ રહ્યા છે લાસ્ટ 2 વર્ષથી। આની રજૂઆત અમે લોકો ગાંધીનગર સુધી મીન્સ કે માધવપુર પોલીસ સ્ટેશનમાં બી કરેલી છે પણ આનો ઉલ્લેખ આવતો